આજે તો અહીંયા સારું છે કે રાજેશભાઈએ તમને બધા મિત્રોને ભેગા કરી એવા કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેમાં બધાને સમજણ પડે અને મજા આવે. અમારા અમદાવાદમાં હમણાં એક નવી સ્ટાઇલ નીકળી છે, ના સમજણ પડે એવા પ્રોગ્રામ રાખવાની. વાણિયાઓ મુશાયરા ગોઠવે, વાણિયાઓને ઉર્દુ સાહિત્યના બાપે માર્યા વેર, બધા ઢેબરા લબ્બા લઈ લઈને આવ્યા હોય, ઓડિયન્સમાં બેન ઢેબરા ખાતા હોય. અને ઉર્દુનો કલાકાર તો પાછો લખનૌથી બોલાયેલો, જાણે ગુજરાતમાં કોઈ હોય નહીં. કલાકાર સ્ટેજ ઉપર આવ્યો, ઓડિયન્સમાં બધા વાણિયા ઢેબરાવાળા. पहले शुरू करिए कि गौर कीजिएगा. कार्यक्रम की शुरुआत में मैं कुछ उर्दू शेरों शायरियां पेश करूंगा, बाद में कुछ नज़में होगी, कुछ गज़लें होगी. गौर कीजिएगा. शुरू करिए. हाँ बढ़ जाओ. कि मैं जब पीने गया था मैं खाने में तो मैं की बदबू आती थी, मगर जब पी के निकले बाहर तो जन्नत नजर आती थी. कि नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते, कि नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते, मगर जब बैठ जाते हैं तो किसी से कम नहीं पीते. कि मैं घुस गया था पायखाने में मैं खाना समझकर, पायखाना मीन्स रेस्टरूम टॉयलेट. कि मैं घुस गया था पायखाने में मैं खाना समझकर, और उठा लिया लोटा लगा लिया मुंह पे पैमाना समझकर. कि शाम ढली तो शराब पी ली, शराब पी ली तो रात कट गई. कि शाम ढली तो शराब पी ली, शराब पी ली तो रात कट गई. सुबह उठकर हिसाब किया तो हिसाब देकर गांठ फट गई. एक मंदिરના કે મસ્જિદના ઓટલા ઉપર બેઠો બેઠો એક જણ દારૂ પીતો હતો. એને જોઈને પેલા પૂજારીએ મોઢું બગાડ્યું, પેલા મુલ્લાએ મોઢું બગાડ્યું કે સ્ટુપિડ, ડુ યુ નો વોટ આર યુ ડુઈંગ? આ જગ્યાએ ચોદ્યા દારૂ પીવાય? तो बोले जो दारू पीतो ताने मुल्लानो का पुजारी ने हाथ पकड़े तो करा, है खुदा के बंदे, अरे खुदा के बंदे, अगर ताकत है तेरी इबादत में तो ये मस्जिद को हिला के बता, अगर ताकत है तेरी इबादत में तो ये मंदिर को हिला के बता, वरना बैठ मेरे संग 2 घूंट पी और मस्जिद को हिलती देख, मंदिर को हिलता देख. चुदा तारी भक्ति में जे ताकत नहीं, आ 2 पेग में जे पी बधु हमणा हलवा मंडी छे. એને દારૂ પર ગાવા માંડ્યો. અને દારૂની એક મજાની વાત કહી દઉં, તમે બધા પીવો છો ને, એ મજાની વસ્તુ છે. આ દારૂમાં ભગવાન છે સાહેબ. સાંભળજો, સાંભળજો, બધી જુદી જુદી જાતના તમે દારૂ પીવો છો. હા મહારાજ છો, હમણાં કથા કરીશ. કે જીન में बसी जानकी रम में बसे राम. जीन એટલા દારૂમાં તમે જે જીન પીવો છો ને એ. कि जिन में बसी जानकी रम में बसे राम, वोडका में विष्णु बसे विस्की में हनुमान. कि जिन में बसी जानकी रम में बसे राम, वोडका में विष्णु बसे विस्की में हनुमान. किस किस शराब को छोड़े यारो, किस किस शराब को हम छोड़े यारो, जब हर बोतल में है भगवान. તમારા બૈરું જો દારૂ છોડવાની વાત કરતી હોય ને તો યાદ રાખીને સંભળાવી દેવાનું, કોઈ મગજમાં નહીં જોઈએ. બેન છો પેલા દારૂ પર ગાવા માંડ્યો ને તો પેલા વાણિયા બગડે કે ચોદ્યા ક્યાંથી આવ્યો છું? તો કે લખનઉ છે. ક્યાં આવ્યો છે? ભાન છે? કે અમદાવાદ. અમારે અહીંયા નશાબંધી છે, ચોદ્યા અમારા અમુક દારૂ ગાય છે. તમને બધાને ખબર છે ગુજરાતમાં નશાબંધી છે, તો એ અમદાવાદમાં એક કાકી રોજ કાકાને દારૂ પીવડાયો. બોલો, બધા જાણ્યું, બધા કાકીને લડ્યા. કાકી ધીસ ઇઝ નોટ ફેર. હિન્દુ નારી, હિન્દુ પત્ની તો કોને કહેવાય કે વર પીતો હોય એને સમજાવી પટાઈને બંધ કરાવે, અને તમે કાકાને પીવડાવો છો તો કાકે કહો માથાકૂટ નહીં કરવાની. તારા કાકાનું પીવડાવો છો પણ મને ફાયદો છે. કે તમને શું ફાયદો છે? કે પીધા પછી તાર કાકો મને પડોશીનું બૈરું સમજે છે. વાણિયા બંધ કરે તો કે દારૂ નહીં, એલા કઈ બીજું ગા. ના તો ઉર્દુ સાહિત્ય તો બહુ ઊંચું છે. તરત એનો સબ્જેક્ટ ચેન્જ કરી નાખ્યો અને બ્યુટી પર ગાવા માંડ્યો. એની બ્યુટી પર ગાવા માંડ્યો. એક શાયર મરી ગયો
અને પછીની વાત છે કે એની ગર્લફ્રેન્ડ એકવાર એની કબર ઉપર આવી कि वो आके मेरी कब्र पे मूत के चली गई. क्या आई અને મારી કબર પર મૂતરીને ગઈ. कि वो आके मेरी कब्र पे मूत के चली गई. मूत तो बहाना था यारो, वो चुद दिखा के चली गई. એક શાયર બહુ હેન્ડસમ એક્ટર જેવો અને ગર્લફ્રેન્ડ ફિયાન્સી કાળી દિવસે દિવસે સુકાતી જાય તેના કાલાપન ઉપર એને બે લીટી લખી कि ये कालापन तुम्हारा ये फरिश्तों की भूल नहीं है. ये कालापन तुम्हारा ये फरिश्तों की भूल नहीं है. वो तो तिल बनाने बैठा था और शाही फिसल गई. એક શાયરની ગર્લફ્રેન્ડ એની ફિયાન્સી બ્યુટીફુલ છે, એની બ્યુટીને વખાણ કરે છે. કેટલી બ્યુટીફુલ છે કે નહાકર બાલ શાનો પર वो गीले छोड़ देती हैं. નહીં ને જ્યારે એના ભીનાવળ ખભા ઉપર છૂટા મૂકી દે છે કે નહાકર બાલ શાનો પર वो गीले छोड़ देती हैं तो ये बरसने वाले बादल भी अपने अपने रस्ते मोड़ लेते हैं. એની બ્યુટીને વધારે વખાણ કરે છે કે તું આટલી બધી બ્યુટીફુલ છું, આજે પૂનમની રાત છે, તારા વાળ ઓળવા માટે બાલ્કનીમાં ના જઈશ, ગેલેરીમાં ના જઈશ. કે બામ પર ન જાના કભી તું શબે મહેતાબ में, कि बाम पर न जाना कभी तू शब मेहताब में कि ये चांदनी गिर जाएगी तो मैला बदन हो जाएगा. એટલે તમે વાવા કરો છો, તમારી બાજુમાં કાકો બેઠેલો, મેં કાકાને ખાલી એટલું જ પૂછ્યું, મૂકું કાકા શું કીધું એને? મન કા સમજણ ના પડતો હું કરવા આવ્યો ચોદ્યા. જાણે બધું સમજી ગયો હે. મેં કીધું કાકા ને આમ તો બધી સમજણ પડી પણ બામ એટલે ખ્યાલ ના આવ્યો. મન કે એટલી સમજણ નહીં પડી ડોફા કે પેલા બૈરું બહુ દેખાવડું છે તો એમ કે માથે બોમ ના લગાવીશ, નહીતર કપાળ કાળું પડી જશે ને ગાલે એમને એમ રહેશે. ઢેબરું ખાવું છે? મૂકું નહીં ખાવું, તમે ખાવ, હું જતો રહું. હું જતો રહ્યો. પણ જેટલું ઊંચું આપણું ઉર્દુ સાહિત્ય છે ને એટલું જ ઊંચું આપણું ગુજરાતનું લોક સાહિત્ય છે, સૌરાષ્ટ્રનું લોક સાહિત્ય છે. એક ગરબો ગયા વર્ષે લંડનમાં ગવાયો ને તે ગરબો પત્યા પછી એક ભાઈ મારી જોડે બબાલ થઈ ગયા અને મારી જોડે ડિબેટ કરવા આવ્યા. અહીં બેઠેલા ખબર છે લંડન વાળા ગુજરાતી બોલે કેવું બોલે? આઈને મને કહેતી કે ભાઈ ધીસ ઇઝ ઓલ બ્લડી બુલશીટ બાના. મેં કહું કેમ? મેં કે આવું કંઈ ગરબો હોતો હશે કે દૂધે તે ભરી તણાવડીને મોતીડે બાંધી પાળ, ઝીલણ ઝીલવા ગયા હતા ને ગરબે ઘુમવા ગયા હતા. દિનકપી બાના તમે કોઈ દી જોયું દૂધનું તળાવ? માની લો 2 મિનિટ કે દૂધનું તળાવ છે તેને મોતીની પાળી કરાય. દિનકરભાઈ દૂધનું લેક હોય ને તો એને સિમેન્ટ કોન્ક્રીટની પાળ કરવી પડે, અંદરની સાઈડે ગ્લેસ ટાઇલ્સ લગાવવા પડે, ઉપરથી કવર કરવું પડે, ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે, નહીતર 4 કલાકમાં દૂધ ફાટીને દહીં થઈ જાય. મેં કહું કાં કહો તમે દૂધની દુકાનવાળા છો, કાં કહો રેફ્રિજરેશન એન્ડ કન્ડિશન વાળો, કાં કહો બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છો. મેં કહું તમે ગમે તે હવે ભાઈ આ ગુજરાતના કે સૌરાષ્ટ્રના જે કવિએ ગરબો લખ્યો ને લખતા તો લખી નાખો, પણ એ વખતે ખબર નહોતી કે મારા ગરબામાં ભણેલા ઘણા માણસો પણ હું મિસઅન્ડરસ્ટેન્ડ કરશે, નહીં સમજી શકે. એ બેઠા બધા ગરબો સાંભળેલો છે ને, ગરબો કેવી રીતે લખાયો છે. જો આપણું સાહિત્ય કેટલું ઊંચું છે, લોક સાહિત્ય. દૂધે તે ભરી તલાવડીને મોતીડે બાંધી પાળ, ગરબો બહુ જૂનો છે. આ ગરબો કેવી રીતે લખાયો છે, બહુ મજાની વાત છે. કે સૌરાષ્ટ્રના એક ગામમાં એક બાઈ નવરાત્રના ટાઈમમાં એના છોકરાને ઘોડિયામાં હૂતું મૂકીને ગરબે ઘૂમવા ગયેલી અને ગરબે ઘૂમતા 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 રાતના 12, 12:30, 1, 2, 2:30, 2:30 વાગે એની માને યાદ આવ્યું કે 6 મહિના નાના છોકરાનું ઘોડિયામાં હૂતું મૂકીને ગરબે ઘૂમું છું. 2:30 વાગે માને છોકરું યાદ આવ્યું એટલે માં દોડતી દોડતી ઘીરે આવી અને ઘીરે આવીને જુએ તો છોકરું ઘોડિયામાં રાડું નાખે, ઉલાળા મારે. માને તો નાના 6 મહિના નાના બાળને ભૂખ્યું મેલીનું ગરબે ઘૂમતી હતી. માએ ધડ દઈને ઘોડિયામાંથી છોકરાને કાઢીને પોતાના ખોળામાં લીધો અને પોતાના પોલકાનો એટલે બ્લાઉઝનો એક પીસ ઊંચો કરીને પોતાનું સ્તન બહાર કાઢી અને નાના છોકરાને ધવડાવવા માંડી, પોતાનું ધાવણ ધવડાવવા માંડી. અને જ્યારે એના નાના છોકરાના મોઢામાં પોતાનું સ્તન દીધું તેના ગળામાં જે મોતીની માળા પહેરેલી એ મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગયેલી. હવે મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગયેલી અને છોકરું ધાવતું હતું. આ દ્રશ્ય જોઈને રાતના 3 વાગે એના બારણામાં ઉભેલો વર આ ગાય છે કદુદત ભરી તળાવડીને મોતીડા બાંધી પાળ રે ઝીલણ ઝીલવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા. આ આપણું લોક સાહિત્ય છે. હવે આમાં પેલો ભેંચો સિવિલ એન્જિનિયર હોય કે રેફ્રિજરેટર ગોથે ચડે, આમાં ભલભલા ગોથે ચડે એવું છે.
એક બાપુ છે ને શિકાર કરવા જાય, 1 કલાક કાંટો નાખીને બેસી રહે, 1 કલાક જો માછલી જ ના પકડાય. બાજુમાં એક પટેલ આવ્યો, આંગળી વળી ફાટકથી માછલી પકડી લીધી, થેલીમાં નાખીને જઈ ગયો. બાપુ કાલે લે કે આપણે 200 કલાકથી અહીંયા ગુડાણા છીએ ને આપણા માછલા નહીં આવતા ને આ સુધીનો આંગળા કરીને માછલા કાઢે લે. તો બીજે દે પાછા બાપુ આવ્યા, કલાક કાંટો નાખ્યો ના આવ્યો. પટેલ આવ્યા, આંગળી નાખીને માછલું પકડીને જતા રહ્યા. બાપુ કે કાલ તો પૂછવું જ પડશે એને. ત્રીજે દિવસ પૂછ્યું કે પટેલ ઉભો રહે, હા હું કલાકથી બેવું છું કાંટા નાખીને, મારે માછલી આવતી નહીં, તું જ કે આંગળા નાખીને કઈ તો માછલા કાઢે. પટેલ કે બાપુ કોઈને કહો નહીં તો કહું, કોઈ નહીં કહું કે આ પાણીમાં છે ને માછલું પકડવા માટે આંગળી નાખીએ ને પેલા આંગળી છે ને કોઈકની ગાંઠમાં ગાલીને લાવવાની, એની વાસ છે ને માછલીને બહુ ગમે, એટલે પાણીમાં હોય ને એની વાસ આવે એટલે જેવી પાણી આવે એટલે પકડી લેવાની. કે આમાં કાંઈ નથી. બાપુ કાલે લે આ તો આવ સીધું. ચોથેથી બાપુ નીકળ્યા કે આપણે આ કાંટા બાટા લેવા જ નહીં, આપણે પટેલવાળી કરો. તો બહાર નીકળ્યા અને થોડુંક આ બેન ચોવા ગાલવી ક્યાં, એમના વાઈફ ગાર્ડનમાં કામ કરતા હતા, વાંકું વળીને કંઈ કુંડામાં ખોતરતા હતા. બાપુએ ઘાઘરો ઊંચો કરીને દર ગતિ આંગળી ભરાવી, એટલે એમના વાઈફ કે પટેલ આ 3 દીથી શું તમે ગાંડમાં આંગળા કરો. એક છોકરાના બાપનો એકનો એક પણ 1 નંબરનો ગેલચો દેવો, આખો દાડો જુગાર, પાના પત્તા, ક્લબ લાઈફ, બાપના ધંધા જવાનું નહીં, કોઈ હેલ્પ કરવાની નહીં. એટલે એકવાર એની માએ કીધું બેટા પપ્પાનો બિઝનેસ ના ગમતો હતો, પપ્પા ગુજરી જાય પછી આપણે વેચી નાખીશું. તારા જેવો જોન છોકરો પપ્પાને હેલ્પ ના કરે, આખો દાડો બેસી રહે, એ ના સારું લાગે. બેટા તું એકવાર તો પપ્પાને બિઝનેસમાં જા, કે પછી તને ના ગમે જ ના જતો. એ કીધું કે ઓકે ચાલ કાલ ડેડીને કહેજે કાલ હું જઈશ. મેં કીધું છોકરાએ હા પાડી છે કાલે આવવાનો છે. તો બાપો ખુશ થઈ ગયો કે હો કાલે મારો સન આવે છે, પ્લાન્ટ મેનેજર, પ્લાન્ટ ઓપરેટર, બધાને કીધું કે એવરીબડી શુડ બી એલર્ટ, કાલ હી શુડ બી ટ્રીટેડ નાઇસલી, કાલે આખી ફેક્ટરી આપણે બતાવી છે. એ છોકરો એટલે બાપો અને પેલો જનરલ મેનેજર અને પ્લાન્ટ મેનેજર અને ઓપરેટર અને 5-6 જણનું દાડું ફેક્ટરીની વિઝિટમાં નીકળ્યું. તો છોકરો બાપા કે જો બેટા આ જે પહેલો પ્લાન્ટ છે આપણો, આ મોટું ડ્રમ દેખાય છે, ડ્રમમાં પાઇનેપલ નાખી દેવાના, સ્વિચ દબાવો, પાઇનેપલ ક્રશ, એના બિયા છોડ્યા બહાર, પાઇનેપલ જ્યુસ તૈયાર થઈને પાઇપમાં જાય ને સીધા ટીન ભરાઈ જાય ને એને લેબલ લાગી જાય, સીધા કાર્ટન પેક થઈ જાય, આપણે કશું જ નહીં કરવાનું. ધીસ ઇઝ ઓલ ફુલ્લી ઓટોમેટિક મશીનરી, આપણે સ્વિચ જ દબાવવાની. આ બીજો પ્લાન છે ટોમેટો જ્યુસનો છે, આ મોટા ડ્રમમાં ટામેટો નાખી દો, સ્વિચ દબાવો, ટોમેટો ક્રશ, બિયા છોડ્યા બહાર, ટોમેટો જ્યુસ તૈયાર થઈને સીધા ટીન ભરી જાય. આ ત્રીજો પ્લાન છે નોનવેજનો છે, હમણાં જ આપણે નવો નાખ્યો છે, 1.5 મહિનો થયો. આ મોટું ડ્રમ દેખાય છે, એમાં ડુક્કર નાખી દેવાનું, ભૂંડ, પીગ, સ્વિચ દબાવો, ભૂંડ ક્રશ થઈ જાય અને હાડકા ચામડા ઓટોમેટિક છૂટા પડી જાય અને મટનનો સૂપ તૈયાર થઈને સીધો પાઇપમાં બહાર જઈ અને ટીન ભરી જાય, લેબલ લાગી જાય, કાર્ટન પેક થઈ જાય, બધું ઓટોમેટિક, આપણે ખાલી સ્વિચ જ દબાવવાની, કાંઈ જ નહીં બીજું. છોકરાના દિમાગ ગેલચો થયું એ ધીસ ઇઝ ઓકે ડેડી, પણ આપણી પાસે પપ્પા એવું કોઈ મશીન નથી કે જેમાં સૂપ નાખીને સ્વિચ દબાવીએ તો ભૂંડ બહાર નીકળે. ના બાપા કેવું મશીન છે ને આપણે ઘેર, તો કે આપણે ઘેર કહ્યું કે તારી માનો ભોસડો, આટલું સૂપ નાખીને તારે જેવું ભૂંડ બહાર પાડ્યું છે ને, ભોસડીના ઊંધા ઊંધા સવાલો કરે છે. એક છોકરી દુકાનમાં બ્રા લેવા ગઈ હતી, પેલા દુકાનવાળાને કહે બ્રા આપો ને, પેલા કીધું કઈ સાઈઝ, સોરી સાઈઝ ખબર નથી પણ મૂકો એટલે જોઈને કહી દઉં. એટલે 80ની એટલે 36ની મૂકી, કે ઓહ ટુ બિગ. 34 મૂકી કે નાની બતાવો, 32 મૂકી કે નાની બતાવો, 30ની મૂકી મોટી પડશે, 28ની મૂકી નાની બતાવો, 26ની મૂકી કે આ મોટી છે, 24ની બતાવો, 24ની મૂકી કે નાની બતાવો. પેલા દુકાનવાળો બોકે આ શું બેંચો મગજ મારી. એટલે બધી બ્રાનો ઢગલો ખેંચી અને ડ્રોવર ખેંચી અને અંદરથી ક્લેરેસલની ટ્યુબ કાઢીને કીધું લે બેબી આ લગાવ છે, ખીલ થયા છે તને મટી જશે. ખીલ થયા છે ને બેન્ચો બ્રા લેવા આવી છું. અને એકવાર આ ભાઈ છે ને જેમના હાથમાં ગ્લાસ છે, આ કાંડા ઉપર આશીષ ને, હા એક દુકાને જઈને કે પેલી છોકરી કાઉન્ટર ઉપર કે કોન્ડમ હાલો, તો પેલી કે કઈ સાઈઝ, ઓ સાઈઝ નથી ખબર, આ ડોન્ટ વરી કે આવો અંદર, અને પાછળ લઈ ગયા ઘાઘરો ઊંચો કરીને ગાલવા દીધું.
અને પેલી આને કીધું 6 ઇંચ. તો કે હા, કે કેટલી આપું? તો કે ડઝન આપ. ડઝન લઈને બહાર નીકળ્યો. બહાર નીકળ્યો ત્યાં એને પેલો અતુલ મળ્યો. નામ તો બધા ખબર પડી જાય. તો એણે અતુલને કીધું કે અતુલ છુદા પેલી દુકાનમાં જબરું છે. તો કે શું? કે આપણે જઈને કે કોન્ડમ હાલ. તો પેલી કે કઈ સાઈઝ? તો આપણે કંઈ ખબર નથી કે અંદર ગાલવા દે, ગલાઈ દે અને પછી સાઈઝ કાઢીને આપણે જોઈએ એટલી આપે. આ કે હું જઉં. તો આ ગયો. આ જઈને કે કોન્ડમ આપ. કઈ સાઈઝ? સોરી, સાઈઝ ખબર નથી. અંદર આવો. ખોલીને ઊંચો કરીને ગાલ્યું આણે. પેલી કીધું કે 8 ઇંચ. તો કહેશે કે કેટલી આપું? હા, કે લેવી કોને છે બેન્ચો? તો સાઈઝ કઢાવવા આવેલો. એક માણસ દવાની દુકાન જઈને કે કોન્ડમ આપો. પેલા ઇન્ડિયાની નિરોધ આપી. તો કે કેટલાની છે? કે 5 રૂપિયાની 5. બહુ ચીપ છે યાર, કોઈ સારી આઈટમ બતાવો. તો સારી લેવા અંદર ગયો. દરમાં પેલા 12 બહેણીઓ હતી ને, એમની એક બહેણી ખોલી, 2 ચિંગમ મોઢા મૂકીને 2 ખિસ્સા મૂકી. પેલો લઈને આવ્યો કે હાલો કોઈનૂર. આ કેટલાની? કે 10 રૂપિયાની 3. આ ચીપ છે યાર, સારી આઈટમ બતાવો યાર. તો ફરી અંદર લેવા ગયો. ફરી બહેણી ખોલીને 2 ચિંગમ મોઢામાં 3 ખિસ્સામાં. પેલો ફરી લઈને આવ્યો કે આ લઈ જાઓ કે આ ફિએસ્ટા ડોટેડ સેન્ટેડ મેડ ઇન જાપાન. કે આ કેટલાની? તો કે 25 રૂપિયાની. કે કેટલી આવે? કેટલી? કે 3. બહુ મોંઘી છે યાર. કે યાર તમારે લેવું છે કે નહીં? કે પત્તર ચોદો જો મોંઘી બતાવું છું, હારી બતાવું છું, મોંઘી લાગે છે, સસ્તી ગમતી નથી. યુ મેકઅપ યોર માઇન્ડ, યુ વોન્ટ ટુ બાય ઇટ ઓર નોટ? શ્યોર, આઈ વોન્ટ ટુ બાય ઇટ, મેક ઇટ રીઝનેબલ. 22 રાખો, હું લઈ લઉં. પેલો કે ના સાહેબ, અહીંયા પેકેટ 2 રૂપિયા અમને માલ મળે, એમાં 3 ઓછા કરું. પણ કે તમારે લઈ જવી હોય તો હમણાં મારી સ્પેશિયલ ડીલમાં લઈ જાઓ. તો કે શું છે ડીલ? તો કે 25 આપીને 3 લઈ જાઓ, અઠવાડિયામાં વાપરેલી પાછી લાવો, 10 રૂપિયા રિબેટ. તો કે શ્યોર? તો કે હા, અઠવાડિયામાં આપી જવાની. તો કે શ્યોર. તો પેલો લઈ ગયો ને અઠવાડિયામાં 3 પાછી લાવ્યો. પેલા ચેક કરી લીધું ને પછી ડ્રોવર ખેંચીને 10ની નોટ કાઢીને આપી. પેલું કે એક્સક્યુઝ મી, કે તમે વાપરેલી પાછી લો છો તો તમે એને રીઓપન કરીને, રીવોશ કરીને, રીપેક કરીને વેચો છો? પેલો કે ના ના ચોદ્યા, અમે એની ચિંગમ બનાવી બારી બહેણી મૂકીએ છીએ. મુઠ્ઠીઓ મારે. એમાં પછી મુઠ્ઠીઓ પતી જાય ને એટલે કોન્ડમ કાઢી ગાંઠમાં ઘરમાં તાર હતા ને એની ઉપર ભરાઈ દે. જોત જોતા એમના ઘરમાં 30-40 આમ તોરણ જેવું થઈ ગયું. એટલે એકવાર મારા તમારે જેવા પૂછ્યું, સરદાર ये सब क्या है? सरदार के ये सब वो बच्चे हैं जिनको माँ का प्यार नहीं मिला. એક ક્રિશ્ચન નન પ્રેગ્નન્ટ થઈ ગઈ. પહેલા તો નન પ્રેગ્નન્ટ થાય એ જ ઓડ કહેવાય. તો બીજી નન એનું મોટું થયેલું પેટ જોઈને પેલી નનને ઇનોસન્ટલી પૂછ્યું કે એ તાર પેટ ઉપર સોજા ચડ્યા? પેલી કે ના ડી સોજા ચડ્યા. હવે જે આવે છે ધીસ વન ઓફ ધ ટોપ 10. 4 નન મરીને ઉપર ગઈ, 4 નન. એટલે ભગવાન પૂછ્યું કોણ છો ને અહીંયા કેમ ઉપર છો સ્વર્ગના ગેટ ઉપર? પેલી કે અમે નન છીએ અને અમે મરી ગયા છીએ એટલે અમે સ્વર્ગમાં આવીશું એવું સમજીને અમે અહીંયા ઊભા છીએ. ભગવાન કે શ્યોર, તમે નન હશો તો તમે સ્વર્ગમાં જશો, પણ સ્વર્ગમાં મારે તમારી કેટેગરી નક્કી કરવા માટે તમને કંઈ પૂછવું પડશે. તમારાથી પૃથ્વી ઉપર તમે નન હતા એ દરમિયાન તમારાથી ખોટું, ખરાબ, જાણે અજાણે, ભૂલી ચૂકે થઈ ગયું હોય તો તમારે મારી પાસે કન્ફેસ કરવું પડશે અને તમારા કન્ફેશન ઉપર હું તમને સ્વર્ગમાં રૂમ આપીશ, કેટેગરી આપીશ. તો પહેલી નનને પૂછ્યું તારે કંઈ કન્ફેસ કરવું છે? પેલી કહા તો કે શું? કે મેં એકવાર ચર્ચમાં છે ને ફાધરનું લોડું જોઈ લીધેલું. ભગવાન કે આ પાપ તારી આંખથી થયેલું છે. ધ સીન વોઝ મેડ બાય યોર આઈઝ. આ પાપ તારી આંખનું છે. એટલે પાટલ હોલી વોટરનો પોન્ડ છે, ત્યાં જા અને તારી આંખો ધોઈ નાખના, પવિત્ર થઈ જા. પેલી હોલી વોટરના પોન્ડમાં આંખ ધોવા ગઈ. બીજીને પૂછ્યું તારે કંઈ કન્ફેસ કરવું છે? બીજી કહા કે શું? કે મેં એકવાર ચર્ચમાં ફાધરનું લોડું પકડી લીધેલું. કે આ પાપ પણ તારા હાથથી થયેલું છે. તું હોલી વોટરમાં જઈને તારા હાથ ચોખ્ખા ધોઈ નાખ, હાથ પવિત્ર કરી નાખ, તું બી કેટેગરીમાં જા. બીજી હાથ ધોવા ગઈ ને તો ત્રીજી ને ચોથી ઝઘડે. તો ભગવાન કંઈ ઝઘડવાનું નહીં, જે પ્રોબ્લેમ અહીં આવીને મને મારી પાસે આવીને કહો. એટલે 2 જણીઓ પાસ આવીને એટલે ચોથી ભગવાનને કે ભગવાન આ ત્રીજીને હું ક્યારની કહું છું કે હવે હોલી વોટરથી જો તું તારી ગાંઠ ધોવાની હોય તો હું એનાથી કોગળા નહીં કરું.
All set for another half an hour. No more drink. મૂતરવું હોય તો એ ઉભા ના થતા, પીવું હોય તો ઉભા ના થતા. હમણાં એક જણે કે હું ભૂલથી લેડીઝ મૂતરી આવે. મુકુ ચૂડ્યા ખબર કેવી રીતે પડી લેડીઝ મૂતરી હતી? પેલો કે ગંદી ગાળો નીચે લખેલી હતી. એક કાકા ટ્રેનમાં બેઠેલા ઉપરના પાટિયા ઉપર. અમદાવાદનો કાકો હતો, બોમ્બે જતો હતો, ઉપરના પાટિયા ઉતરેલો. નીચે કોઈ બે છોકરીઓ બેઠેલી, એમાં એક અમદાવાદની બીજી સામેવાળી બોમ્બેની, બંને એકબીજાને ઓળખી ગઈ. તો પેલી અમદાવાદવાળી બોમ્બેને કે બોમ્બેવાળીને કે તું ક્યાં છું? તો પેલી કે હું તો બોમ્બે સેટ થઈ. પેલી કે તું? તો કે હું તો અમદાવાદમાં જ છું. હવે જે બોમ્બેવાળી હતી ને એના ગળામાં સરસ ડાયમંડનો નેકલેસ હતો. તો પેલું પૂછ્યું કે આ નેકલેસ તારા ગળામાં છે ડાયમંડનો છે? તો હા. એટલે સાચા ડાયમંડ છે? હા સાચા ડાયમંડ. કે કેટલાનો છે? તો કે 30,000નો. 30,000નો હાર ત્યાં લીધો? તો કે ના ના હોતું હશે. કે બોમ્બેમાં તો હીરાનો વેપારી કેટલા બધા. એક વેપારીને એક રાતમાં એવો ખુશ કરી દીધો તો એને હાર હાલ દીધો. તો પેલી અફસોસ કરવા માંડી કે તમારા બોમ્બેમાં તો એવા હીરાના વેપારી ખરા કે તમને એક રાતમાં 30,000નો હાર હાલે, અમારા અમદાવાદમાં જ ના હાલે. તો કે એમાં થોડો સિક્કો મારે છે કે આપણે 30,000 વાર એક જ વેપારી ખુશ કરવાનો, 15,000 વાળા બે ખુશ કરવાના. પેલી કે અમદાવાદ છે 15,000 ના હાલે. તો કે તમે 10,000 વાળા 3 ખુશ કર, 3 દાડા મહેનત થાય પણ હાર મળે. કે 10,000 ના હાલે. કે તો 6,000 વાળા 5 ખુશ કર, 5 દાડા મહેનત થાય પણ હાર મળે. એટલે કે 5,000 હાલતું હશે કોઈ? એટલે 6,000 હાલતું હશે કોઈ? તો કે 3,000 વાળા 10 ખુશ કર, 10 દાડા મહેનત પડે પણ હાર મળે. તો કે ના આપે. ઓકે ચલ 1,000 વાળા 30 તો મળે ને, ભલે મહિનો મજૂરી થાય પણ હાર મળે. પેલી કે ના આપે 1,000. એટલે 500 વાળા 60 ખુશ કર. આ બહુ ચાલે ને એટલે ઉપર ઉતરેલો ડોહો છે ને નીચે રહીને ડોક્યું કાઢીને કે ઘટતા ઘટતા 75 આવે ને ત્યાં મને ઉઠાડજે, બોણી કરાવીશ. અહીંયા મિત્રો જે બેઠા છે એમાં અમદાવાદના ઘણા હશે. કોઈ ખરું અમદાવાદનું? અમદાવાદના એક બે કેરેક્ટરો મારે જોઈએ છે. તમે અમદાવાદ? હા ઘણા છે. પ્રકાશ નડિયાદનો. પ્રકાશની બાજુમાં બેઠા છે ભાઈ અમદાવાદના છે. શું નામ છે એમનું? રાજુભાઈ બોમ્બે રાણ શોધવા ગયેલા. તો પહેલી રાણને જઈને કે તારો ભાવ શું છે? પેલી કે 500. હા કે 500ની બેન્ચો 850 આપું પણ અમદાવાદની સ્ટાઇલથી ચોદું. પેલી કે ના મારે કોઈ એવી સ્ટાઇલથી નહીં ચોદાવ, તું બહાર જા. તો બીજી પાસે ગયો, એને પૂછ્યું કે તારો ભાવ શું છે? કે 1000. આ કે 1000ની 1500 આપું પણ અમદાવાદની સ્ટાઇલથી ચોદું. તો કે નહીં જોઈતી મારે સ્ટાઇલ, બહાર જા. ત્રીજી પાસે ગયો કે તારો ભાવ શું છે? પેલી કે 1500. આ કે 3000 આપું પણ અમદાવાદની સ્ટાઇલથી ચોદું. એ પેલીને એમ કહેવાય 1500ના ડબલ આપે છે તો જે સ્ટાઇલથી ચોદું એ ચોદ ને યાર. તો આને તો બધા ચોદે એમ ચોદી નાખ્યું રૂટીન સ્ટાઇલથી. અને ઉભો તો કપડાં પહેરીને હેન્ડવા માંડ્યો. પેલી જાણ કે ઉપર એ ચોદ્યા પૈસા લાય, આ કે લખી નાખ બાકી. અમદાવાદની સ્ટાઇલ આ છે. બે બહેનો હતી, બંને રાંડ, બંને પ્રોસ્ટિટ્યુટ, પણ ટ્વિન સિસ્ટર હતી, જોડકા બહેનો. અહીંથી અહીં સુધી બધું સરખું. એકનો ફિક્સ ભાવ 25 રૂપિયા, બીજી કોઈ 50 ઠોક્યા 75 લેવાનું હોય લઈ આવે. તો એક બેન બીજીને કે સાલા આપણે બંને બધું સરખું છે, તારા મને બધા 25 ચાલે છે, તું કે તો બધા પૈસા ઠોક્યા હોય છે. પેલી કે આમાં છે ને એક ડર્ટી ટ્રીક છે. તો કે શું? તે ઘરાક આપણી ઉપર ચડે ને પેલા ભોસમાં લવિંગીઓ ટેટો ભરાઈ દેવાનો. આવડો નાનો લાલ ટેટો આવે છે ને એ ભરાઈ દેવાનો. ઘરાક ચડે ને એની ગરમીથી ફૂટે એટલે પટાક અવાજ આવે. એટલે પેલો પૂછે ક્યાં હુઆ? આપણે કહેવાનું સીલ તૂટા. કે જેવો ગ્રાહક કોઈ 50 લે, કોઈ 75 કોઈ હવા લે. મને તો એક સરદારે 150 આપેલા. એટલે કાલથી હું કરું. તો કે કર ને કે તું 2 પૈસા કમાવામાં મને ક્યાં વાંધો છે. તો એ બજારમાં લવિંગી લેવા ગઈ. હવે દિવાળીનો ટાઈમ હતો ને લવિંગિયાની શોર્ટેજ. તો 200 પેલી 555 આવડો મોટો ટેટો આવે છે ને એ લઈ જાય. અને એમ તો મોટો બતા વધારે પૈસા મળે. જાણે બરાબર ટેટો અને દીધો એક સરદારનો ઉપર. સરદાર તો બરાબરની ધમધમાઈ, ભડાડામ અવાજ આવ્યો. સરદાર આખો ઉપર હલી ગયો. તો સરદાર ઉપર પડે પૂછે કે બાણ છો તો ક્યાં હુઆ?
रावण के सिल टूटा, आपको 150 ज्यादा पड़ेगा। सरदार का 150 का 500 तो मैं 1500 दूंगा, पहले ये बता मेरे लंड कितने हैं। मैं तो एक બેન દુકાને સાડી લેવા ગયા, દુકાનવાળાએ સાડીઓ બતાવી, 4-5 સાડીઓ જોઈને પેલા બેન કે ઓકે ધીસ ઇઝ ઓકે, સાડી બરાબર છે, પ્રાઇસ બી ઓકે છે, પણ મેક શ્યોર આમાં કોઈ નુકસાની નહીં હોય ને, સાડીમાં કોઈ જગ્યાએ કાણું નહીં હોય ને। સાડીવાળા કે શું વાત કરો છો બેન, જો તમે મને કાણું બતાવો તો સાડી ફ્રી આપી દઉં। अहमदाबाद एक छोकरो छोकरी पहली ट्रेन थी ने, फर्स्ट पैसेंजर ट्रेन फ्रॉम अहमदाबाद टू बॉम्बे, दैट वॉज गुजरात मेल। रात्रे 10 वागे उपड़े ने सवारे 7 वागे बॉम्बे पहुंचाड़े। पहली ज ट्रेन, पाटा नवा, ट्रेन नवी, बधु अप टू डेट पेटी पैक। तो घणे तो बॉम्बे काम नहोतुं, पण जस्ट फॉर अ राइड, जस्ट फॉर सेक ऑफ फन ट्रेन में बेही गेला। एक छोकरो छोकरी बैठेला, तो एक छोकरो छोकरी वातो चीतो करी पहले, पेलो छोकरो पेली छोकरी के आपणे मजा करवी छे, કે કરીએ પણ કે હું તો પ્રોફેશનલ છું, તો એકવાર ચોદાવાના 100 રૂપિયા લઈશ। પેલું કે નો પ્રોબ્લેમ, કે આપણે મજા માટે પૈસાની ક્યાં ચિંતા કરે। તો એ લોકો તો ચોદકામ શરૂ કર્યું અને બોમ્બે ઉતર્યા ત્યારે પેલી છોકરી કે લાવો 600 રૂપિયા। પેલો કે શેના બેન 600, 3 વાર ચોદ્યું 300 જ આપું, 600 શેના માગે? તે કે ના તમે 6 વાર ચોદ્યું, પેલો કે ના તમે 3 વાર ચોદ્યું, કે પેલી કે ના તમે 6 વાર ચોદ્યું, છોકરો કે 3 વાર ચોદ્યું। ઝઘડ્યા હારા, કેસ થઈ ગયો, પોલીસ કેસ થઈ ગયો, કોર્ટમાં મેટર ગઈ। જજે પેલી છોકરીને બીજું શું વાત છે કે સાહેબ એને 6 વાર ચોદ્યું છે, 6 વારના પૈસા હાલતો નથી, 100 એક વારના 100 નક્કી કર્યા હતા, તો 6 વાર ચોદ્યું તો 600 લેવાનો હોય, તો મને 300 આપે છે, હું 300 શા માટે લઉં? છોકરાને જજે પૂછ્યું શું વાત છે કે સાહેબ વાત સાચી છે, એક વારના 100 રૂપિયા નક્કી કરેલા, એ રીતે ખોટી નથી, પણ મેં 3 વાર ચોદ્યું, હું 3 વારના પૈસા લઉં, જે લેતી નથી। જજે હલવા કે બેંચો તમે ખબર કીધી પડે। છોકરાનો વકીલ હતો ને, હોશિયાર હતો। છોકરાનો વકીલ કે સાહેબ મારો અસીલે 3 વાર ચોદ્યું છે, 3 જ વારના પૈસા આપશે, પણ છોકરી 6 વારના પૈસા માગે છે, એનું કારણ બીજું છે, છોકરીને મજા 6 વારની મળી છે, કારણ કે ટ્રેન નવી હતી, પાટા નવા, એના સ્લીપર્સ નવા, એના જમ્પર્સ નવા, એટલે ટ્રેનના બી એટલા જર્ક્સ આવતા હતા। જ્યારે મારો અસીલ એને ચોદતો હતો ત્યારે એના જેટલા જર્ક આવતા હતા, એટલા ટ્રેનના જર્ક હતા, એટલે એને મજા જે મળી છે ડબલ મજા મળી છે, એટલે ડબલ પૈસા માગે છે। પણ આમાં વાંક મારા અસીલનો નથી, એને તો 3 વાર ચોદ્યું છે, 300 આપે, વાંક જે કંઈ ગણો એ રેલવેનો કહેવાય, એમાં મારો અસીલ કશું ના કરે। તો જજ કે આ કેસને બેન્ચો જ કાઢો અહીંથી। તો છોકરી કે જો 300 આપે છે છોકરો લઈ લે, અને 300 રેલવેનું હું તને ક્લેમ ઓર્ડર બનાવી આપું છું, વેસ્ટર્ન રેલવેની ઓફિસમાં જઈને લઈ આવે। તો પેલી તો ટ્રેન 300 રૂપિયાનો ક્લેમ ઓર્ડર લઈને વેસ્ટર્ન રેલવેની ઓફિસમાં ગઈ। વેસ્ટર્ન રેલવે મેનેજર કે બેંચો ગામ ચોદે 300 આપણે હાલવાના, ત્યાં જજનો હુકમ છે એટલે આને આપી દો બેંચો, પણ રાતોરાત બધી ટ્રેનમાં બોર્ડ મારી દો કે ચાલુ ગાડીએ ચડવું નહીં। તારથી બધી ટ્રેનમાં એ બોર્ડ હજી સુધી છે। બાકી નાના છોકરાને ખબર પડે ચાલુ ટ્રેનમાં ના ચડે, પડી જવાય, વાગી જાય। બોલો આ પાટિયા જૂના છે। અને ગવર્મેન્ટમાં એક મોટી પોસ્ટ માટેનો ઇન્ટરવ્યુ હતા, લાઈન બંધ બધા બહાર ઉભા હતા, પેલો સાહેબ નેક્સ્ટ 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 કરે, અમે એક વાર કીધું નેક્સ્ટ, એક સરદારનો નંબર લાગ્યો। સાહેબ કે બેંચો આને ના લેવાય, આ તો આતંકવાદ ફેલાઈ દે આપણી કંપનીમાં, એકવાર નાપાસ કઈ રીતે કરવો? તો સદાજીને કીધું સદાજી વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ, બહુ ટાઈમ નથી, એટલે અમે તમને 3 પિક્ચર બતાવીશું, 3 પિક્ચર જોઈને તમારે સાચો જવાબ આપવાનો, તમારે 3 સવાલ સાચા પડશે તો હું તમને પાસ કરીશ, નહીં તો તમે ફેલ। સદા કે વાંધો નહીં। પેલા સાયકલનું પિક્ચર બતાવ્યું, વોટ ઇઝ ધીસ? સદા સાયકલનું પિક્ચર જોઈને કે સાયકલ, કે નો યુ આર રોંગ, ધીસ ઇઝ બાયસાયકલ। હા તમે જવાબ ખોટો કહેવાય। સદા સમજી ગયો કે આ બેંચો મારી નસ ખાંચે છે। બીજું પિક્ચર બતાવું કાર, વોટ ઇઝ ધીસ? કે કાર, મોટર કાર।
તમારો જવાબ પરફેક્ટ ના કહેવાય, તમે ખાલી કાર બોલ્યા છે, મોટર કાર. કે ઓકે. ત્રીજું પીછે બતાવું, પ્લેન. વોટ ઇઝ ધીસ? પ્લેન, એરોપ્લેન. ત્રણે સવાલ ખોટા, તમે જાઓ બહાર. સદાની ખોપડી ફરી. બે જાણી ફેલ કર્યો છે. તો સદા કહો કે હું ફેલ જાઉં છું બહાર, પણ સાહેબ હું તમને એક સવાલ પૂછું, તમે સાચો પરફેક્ટ જવાબ આપશો? સાહેબ કે આપીશ. કે તો સદારે કાગળ લીધો ને ભોસડો ચિત્રો કાગળ ઉપર. કાગળ ઉપર ભોસડો ચિત્રો. સાહેબને પૂછ્યું કે આ સાહેબ આ શું છે? સાહેબ કે ભોસડો. સદા કે ખોટું, તારી માનો ભોસડો. એલેની મૂતરડીમાં એક દોડિયો મૂતરતો હતો. બાજુમાં એક સુરતી પટેલ મૂતરતો હતો. મૂતરતા પેલા સુરતી પટેલે પેલા ધોળિયા લોડા ઉપર જોયું, તો એનો WY વંચાયો, એને ટાટુસ કરાયેલું હતું. તો પેલા પૂછ્યું કે ચોદ્યા તારા લોડા ઉપર WY શેનો છે? તો ધોળિયો કે મેં ટાટુસ કરાવ્યું છે મારા ગર્લફ્રેન્ડનું નામ વિન્ડી, WINDY. એટલે શરૂઆતમાં તને નાનું એટલે પહેલો છેલ્લો જ વંચાય. કે તો પેલા દોડિયાએ પટેલના લોડા ઉપર જોયું, તો પટેલના લોડા ઉપર બી WY વાંચ્યો. બોલો કે તારી ગર્લફ્રેન્ડનું નામ વિન્ડી છે? પેલો કે ના, મેં તો ટાટુસ કરાવ્યું છે વેલકમ ટુ ઇન્ડિયા એન્ડ હેવ એ નાઇસ ડે. ગાંજાની દુકાન હતી, નીચે હતી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. પછી રિનોવેશન ચાલતું હશે, થોડો વખત માટે મહિનો 2 મહિના માટે દુકાન ઉપર લઈ ગયો. પણ એ નીચે બાર બોર્ડ મારી દીધું કે નીચેના વાળ કાપવાની દુકાન ઉપર છે. एक सरदार जी बोर्ड जो के बेंचो थे तो बहुत अच्छा, नीचे का बाल काटने की दुकान है तो मैं कटवा के आता हूँ. तो गया जैन के नीचे का बाल काटो. देखिए क्या नीचे ना बाल काटो, तो हम नहीं काटते. क्या बेंचो बोर्ड मारा है नीचे के बाल काटने की जगह दुकान ऊपर है, अभी तो ना क्यों बोलता है, काटना पड़ेगा. तो पाटलू खोलू ऊपर ही क्यों क्योंकि भाई छो जाने भाई आयोजन के ककड़ाट करे बल्ला होता है मूडी ना गयो नीचे बदा जाटा काढ़ी नाख्या. सदा तो घेर गयो, खुश थी गयो. बहरी जी के बहन चो वो गांव में एक दुकान है वो नीचे का बाल काट देते हैं. के देख मैं कटवा के आया के कितना रुपया देते? 25 रुपया दिया. पहले क्या मैं कल जाऊंगी? तो कहा जाना मुझे सब साफ करवा के आना. फिर सरदानी बहरी गई तो क्या नीचे का बाल काटने के. तो हम नहीं काटते. कि क्यों नहीं काटते? मेरे हस्बैंड के तो कल काट दिए, वो सरदार आया था वो मेरे हस्बैंड है उसका काटे, मेरे क्यों नहीं? तो सो जाओ तो आपके भी काट देते हैं. इसलिए कपाइन गैर आई. सदा जी जो कहा बढ़िया काटा है कि कितना पैसा दिया? तो क्या 75 रुपया दिया. ठीक है बैंड 75, मेरा 25 लिया, तेरा 75 क्यों लिया? तो चल जाके पूछते हैं. साइन प्लान क्या बैंड से चुकिया बनाता है, इस मेरा 25 लिया और मेरी वाइफ का थोड़ा 75 क्यों लिया? लोग गाय जो होशियार एक है, आपके तो जब बाल काटते थे ना तो पकड़ने के लिए डंडा था, इसमें हमको डालना पड़ा. तो डंडा का 50 रुपया वाला एक्स्ट्रा लेता है. એક બ્રાહ્મણે શંકર ભગવાનની આરાધના કરી, શંકર ભગવાન પ્રસન્ન થઈ અને 3 નાળિયેર આલ્યા અને વરદાન આપ્યું કે હે બ્રાહ્મણ નાળિયેર લઈ જા અને ફોડતી વખતે તું જે બોલીશ એ વસ્તુ પ્રગટ થશે. પેલો તો નાળિયેરીને ઘેર અને પહેલું નાળિયેર બોલી કે ગાડી બંગલા, તો સરસ ગાડીનો બંગલો મળી ગયો. બીજું નાળિયેર કંઈક નોકરી ધંધા, સરસ બિઝનેસ મળી ગયો. ત્રીજું નાળિયેર પર કંઈક બૈરી છોકરા અને બૈરી છોકરા આવી ગયા, ભાગી ગયેલા આવી ગયા. એ 3 મિનિટમાં તો પેલા બ્રાહ્મણનું તકદીર પટી ગયું. હવે બ્રાહ્મણની બરાબર સામે વાઘરીનું ઝૂંપડું. તો વાઘરણ આ બધો ખેલ જોયો. તો વાઘરણ પેલા વાઘરણ કે જોયું પેલો બામ તો 3 નાળિયેર ફોરીને ચાનો ચા ચરી ગયો. કે તું ચોદે આખો દારો નવરો બે રે કે તું મારા લઈને મચ્છી પર નાળિયેર લઈએ આપણે ફોરીને બામટા કરતા હારું માગી લઈએ. કે વાઘર કે રહેવા દે ભોસરીની આપણે છે નાળિયેર નહીં લેવા આપણે દાંતણ હારા કે નાસિયા તો લઈ આ. કે વાઘરો કંટાળ્યો કે બૈરા જોડે શું બબાલતો, એ માળા લઈને બેસી ગયો. 6 મહિનાની પર પ્રસન્ન થયા. સેમ નાળિયેર આલ્યા, સેમ વરદાન આપ્યું. પેલો તમે જબ્બામાં પોટલું વાળીને આવ્યો ઘેર કે જો ભગવાને મને નાળિયેર આલ્યા. કે વાઘને કલા પેલું નાળિયેર મું ફોરું. પેલો કે મારા કરીને મું મરી ગયો તું શાનું પેલું ફોરો?
પેલું તો મું જ પૂરું, પેલું કે ના પેલું મું પૂરું, મારે ઝઘડ્યા. એમાં કઈ વાઘરનાથમાં નારિયેળ આવ્યું, ગુસ્સામાં બોલી, ખેંચા ખેંચ કરતી હતી. તો વાઘરનાથમાં નારિયેળ ગુસ્સામાં બોલી કે લે લોડા, તો બેંચો નારિયેળ ફૂટી ગયું. આખા ઘરમાં લોડા થઈ ગયો. કબાટ ઉપર, ખાટલા ઉપર, ખુરશી ઉપર, અભરાઈ ઉપર, આખું ઘર લોડાથી ભરી ગયું. હવે આખર કે ભોસરીને આવું કરી મેલ્યું કે કોઈ આને મને પૂછે છે એનો ધંધો તો દાંતની જગ્યા બધા ડોફા બતાવું કે. હવે આખરે ક્યાંક કામ કર, બીજું પૂરીને બધા લોરા કાઢી મેલ. તેને બીજું પૂરીને કીધું બધા લોરા જતા રહે. એમાં એનો ગયો. બધા લોરા જતા રહે એવું કીધું, એમાં એનો ગયો. વાહ આખર કાલે ભોસરીને આમાં તો મારો જતો રહ્યો. વાહ આખરે ત્રીજું પૂરીને તારો પાસો લઈ લે. હું તો હેથી પકડું, બેની બસમાં કપારવાનું. પેલા ત્રીજું પોની કીધું કે મને મારો મળી જાય. પછી એનો અહીં ચોંટી ગયો. પછી વાઘરો બહુ બગડ્યો. ભોસડીને મેં તને પહેલા કીધેલું કે આપણે 3 નારિયેળ નહીં ફોરવા. આ 3 નારિયેળ ફોરીને સુઈ લીધું, મારો આજ નહીં કે. ચોથો વર્ષનો ડોહો જઈને ડોક્ટરને કે અડધી વાયગ્રા હાલ. હે અડધી વાયગ્રા? ડોક્ટર કે ભાન પડે ડોહા શું માગો છો? આ ઉંમર છે વાયગ્રા માગવાની? આ ઉંમર તો પ્રભુ ભક્તિમાં દાન આપો, મંદિરમાં જાઓ, આશ્રમમાં બેહો. અને તમે શું માનો છો અડધી વાયગ્રા એની ડોહા કોઈ અસર ના થાય? ડોહો કે ચુદ્યા તું સમજે છે ને એવી અસર કરવી એ નહીં. તો અડધી વાયગ્રા હાલ, તા થોડું ઊંચું થાય તો પેશાબ કરતા ધોતિયું પલળે નહીં. અને સૌરાષ્ટ્રમાં એક બાપુ એક ખિસ્સામાં હનુમાન ચાલીસા ને એક ખિસ્સામાં કોન્ડમ રાખીને ફરે. એક ખિસ્સામાં હનુમાન ચાલીસા અને બીજા ખિસ્સામાં કોન્ડમ. તે એક જણે કીધું બાપુ આવું કેવું કોમ્બિનેશન? એક ખિસ્સામાં હનુમાન ચાલીસા અને બીજા ખિસ્સામાં કોન્ડમ. બાપુ કે ભૂત અને ચૂતના કાંઈ ઠેકાણા નહીં, એ ગમે ત્યાં મળી જાય. કામ લાગે કે બે હોય તો. અને એક ગામે ચોતકણીઓ, ખૂબ ચોતકણીઓ, આખા ગામમાં બધે ચોદી આવેલો. ગામમાં કોઈ ઘર બાકી નહીં. હવે માણસ મરી ગયો ને તને લોડું ઉભું રહી ગયું. ડોક્ટર કે તમારા હસબન્ડ ગુજરી ગયા છે. એની વાઈફને કીધું કે તમારા હસબન્ડ ગુજરી ગયા છે, એમનું લોડું ઉભું રહી ગયું છે, શું કરીએ? તો કે કાપીને એની ગાળમાં ગાળ દો. ડોક્ટર કે કાપીને એની ગાળમાં ગાળ દો. તો કે તમારા વાઈફથી આવું બોલો છો? તો કે ના, ખોટું કશું નથી બોલતી. આખા ગામમાં એક જ જગ્યા વિશે જાય નથી ગયું. એટલે એને અફસોસ ના રહે કે આ જગ્યા હું નથી ગયું. બે બહેનો હતી, બે બહેનો. ધીસ ઇઝ વન ઓફ ધ ટોપ 10. બહુ સરસ જોક છે. થોડું પાણી પીવું છે. નહીં, આજે તો અહીંયા સારું છે કે રાજેશભાઈએ તમને બધા મિત્રોને ભેગા કરી એવા કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેમાં બધાને સમજણ પડે અને મજા આવે. અમારા અમદાવાદમાં હમણાં એક નવી સ્ટાઇલ નીકળી છે, ના સમજણ પડે એવા પ્રોગ્રામ રાખવાની. વાણિયાઓ મુશાયરા ગોઠવે. વાણિયાઓને ઉર્દુ સાહિત્યના બાપે માર્યા વેર. બધા ઢેબરા લબ્બા લઈ લઈને આવ્યા હોય, ઓડિયન્સમાં બેન ઢેબરા ખાતા હોય. અને ઉર્દુનો કલાકાર તો પછી લખનૌથી બોલાયેલો, જાણે ગુજરાતમાં કોઈ હોય નહીં. કલાકાર સ્ટેજ ઉપર આવ્યો, ઓડિયન્સમાં બધા વાણિયા ઢેબરાવાળા. પેલા શરૂ કર્યું કે गौर कीजिएगा, कार्यक्रम की शुरुआत में मैं कुछ उर्दू शेरो शायरियां पेश करूंगा, बाद में कुछ नज़में होगी, कुछ गजलें होगी. गौर कीजिएगा. शुरू करियो. हाँ बड़ो कि मैं जब पीने गया था मैं खाने में तो मैं की बदबू आती थी, मगर जब पी के निकले बाहर तो जन्नत नजर आती थी. कि नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते,
ये नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते, मगर जब बैठ जाते हैं तो किसी से कम नहीं पीते। कि मैं घुस गया था पायखाने में मैं खाना समझकर, पायखाना मीन्स रेस्टरूम टॉयलेट, कि मैं घुस गया था पायखाने में मैं खाना समझकर, और उठा लिया लोटा लगा लिया मुंह पे पैमाना समझकर। कि शाम ढली तो शराब पी ली, शराब पी ली तो रात कट गई। कि शाम ढली तो शराब पी ली, शराब पी ली तो रात कट गई। सुबह उठकर हिसाब किया तो हिसाब देकर गांठ फट गई। एक मंदिर ना का मस्जिद ना ओटला ઉપર બેઠો બેઠો એક જણ દારૂ પીતો હતો, એને જોઈને પેલા પૂજારીએ મોઢું બગાડ્યું, પેલા મુલ્લાએ મોઢું બગાડ્યું કે સ્ટુપિડ, ડુ યુ નો વોટ આર યુ ડુઇંગ? આજે એ ચોદે દારૂ પીવાય? तो बोले जो दारू पीतो तो मुल्लानों का पुजारी ने हाथ पकड़े तो करा है खुदा के बंदे, अरे खुदा के बंदे, अगर ताकत है तेरी इबादत में तो ये मस्जिद को हिला के बता, अगर ताकत है तेरी इबादत में तो ये मंदिर को हिला के बता, वरना बैठ मेरे संग 2 घूंट पी और मस्जिद को हिलती देख, मंदिर को हिलता देख। चलो तारी भक्ति में जे ताकत नहीं, आ 2 पैग में जे पी बधु हमणा हलवा मंडी है। એને દારૂ પર ગાવા માંડ્યો, અને દારૂની એક મજાની વાત કહી દઉં, તમે બધા પીવો છો ને એ મજાની વસ્તુ છે, આ દારૂમાં ભગવાન છે સાહેબ। સાંભળજો સાંભળજો, બધી જુદી જુદી જાતના તમે દારૂ પીવો છો। હા મારા છો, હમણાં કથા કરીશ કે જીનમાં બસી જાનકી રમ में बसे राम। जीन एटला दारू में तमे जो जीन पीओ छो ने, कि जिन में बसी जान की रम में बसे राम, वोडका में विष्णु बसे विस्की में हनुमान। कि जिन में बसी जान की रम में बसे राम, वोडका में विष्णु बसे विस्की में हनुमान। किस किस शराब को छोड़े यारो, किस किस शराब को हम छोड़े यारो, जब हर बोतल में है भगवान। તમારા બૈરું જો દારૂ છોડવાની વાત કરતી હોય ને તો યાદ રાખીને સંભળાઈ દેવાનું, કોઈ મગજમાં નહીં જોઈએ બેન છો। પેલા દારૂ પર ગાવા માંડ્યો ને તો પેલા વાણિયા બગડે કે ચોદ્યા ક્યાંથી આવ્યો છું? તો કે લખનઉ से। ક્યાં આવ્યો છે? ભાન છે કે અમદાવાદ? અમારે અહીંયા નશાબંધી છે, ચોદ્યા અમારો અમુક દારૂ ગાય છે। તમને બધાને ખબર છે ગુજરાતમાં નશાબંધી છે, તો અમદાવાદમાં એક કાકી રોજ કાકાને દારૂ પીવડાવે। બોલો, બધા જાણો, બધા કાકીને લડ્યા, કાકી ધીસ ઇઝ નોટ ફેર। હિન્દુ નારી હિન્દુ પત્ની તો કોને કહેવાય કે વર પીતો હોય એને સમજાવી પટાઈને બંધ કરાવે, અને તમે કાકાને પીવડાવો છો તો કાકે કોઈ માથાકૂટ નહીં કરવાની। તારા કાકાનું પીવડાવો છો પણ મને ફાયદો છે, કે તમને શું ફાયદો છે? કે પીધા પછી તાર કાકો મને પડોશીનું બૈરું સમજે છે। વાણિયા બંધ કરે તો કે દારૂ નહીં, એના કઈ બીજું કા ના। તો ઉર્દુ સાહિત્ય તો બહુ ઊંચું છે, તરત એનો સબ્જેક્ટ ચેન્જ કરી નાખ્યો અને બ્યુટી પર ગાવા માંડ્યો, અને બ્યુટી પર ગાવા માંડ્યો। એક શાયર મરી ગયો અને પછીની વાત છે કે એની ગર્લફ્રેન્ડ એકવાર એની કબર ઉપર આવી कि वो आके मेरी कब्र पे मूत के चली गई। क्या आई? हमारी कब्र पर मुतरीन गई कि वहां के मेरी कब्र पे मूत के चली गई। मूत तो बहाना था यारो, वो चुद भी खा के चली गई। एक शायर बહુ હેન્ડસમ એક્ટર જેવો, એની ગર્લફ્રેન્ડ ફિયાન્સી કાળી દિવસે દિવસે સુકાતી જાય તો એના કાલાપન ઉપર એને 2 લીટી લખી कि ये कालापन तुम्हारा ये फरिश्तों की भूल नहीं है, ये कालापन तुम्हारा ये फरिश्तों की भूल नहीं है, वो तो तिल बनाने बैठा था और शाही फिसल गई। एक शायરની ગર્લફ્રેન્ડ એની ફિયાન્સી બ્યુટીફુલ છે, એની બ્યુટીને વખાણ કરે છે, કેટલી બ્યુટીફુલ છે કે નહાકર બાલ શાનો પર वो गीले छोड़ देती है। નહીને જયારે એના બિનાવર ખભા ઉપર છૂટા મૂકી દે છે કે નહાકર બાલ શાનો पर वो गीले छोड़ देती हैं, तो ये बरसने वाले बादल भी अपने अपने रास्ते मोड़ लेते हैं। એની બ્યુટીના વધારે વખાણ કરે છે કે તું આટલી બધી બ્યુટીફુલ છું, આજે પૂનમની રાત છે, તારા વાળ ઓળવા માટે બાલ્કનીમાં ના જઈશ,
गैलरी में ना जईस कि बाम पर न जाना कभी तू शब मेहताब में, कि बाम पर न जाना कभी तू शब मेहताब में, कि ये चांदनी गिर जाएगी तो मैला बदन हो जाएगा. એટલે તમે વાવા કરો છો, તમારી બાજુમાં કાકો બેઠેલો, તો મેં કાકાને ખાલી એટલું જ પૂછ્યું, મૂકું કાકા શું કીધું એને? મને કે સમજણ ના પડતો શું કરવા આવ્યો ચોદ્યા? જાણે બધું સમજી ગયો હે. મેં કીધું કાકા ને આમ તો બધી સમજણ પડી, પણ બામ એટલે ખ્યાલ ના આવ્યો. મને કે એટલી સમજણ નહીં પડી ડોફા, કે પેલા બૈરું બહુ દેખાવડું છે, એમ કે માથે બોમ્બ ના લગાવીશ, નહીતર કપાળ કાળું પડી જશે, ગાલે એમને એમ રહેશે. ઢેબરું ખાવું છે? મૂકું નહીં ખાવું, તમે ખાવ, હું જતો રહું, હું જતો રહ્યો. પણ જેટલું ઊંચું આપણું ઉર્દુ સાહિત્ય છે ને, એટલું જ ઊંચું આપણું ગુજરાતનું લોક સાહિત્ય છે, સૌરાષ્ટ્રનું લોક સાહિત્ય છે. એક ગરબો ગયા વર્ષે લંડનમાં ગવાયો ને, તે ગરબો પત્યા પછી એક ભાઈ મારી જોડે બબાલ થઈ ગયા અને મારી જોડે ડિબેટ કરવા આવ્યા. અહીં બેઠેલા ખબર છે લંડન વાળા ગુજરાતી બોલે કેવું બોલે? આઈને મને કહેતી કે ભાઈ ધીસ ઇઝ ઓલ બ્લડી બુલશીટ બાના. મેં કહ્યું કેમ? મેં કે આવું કઈ ગરબો હોતો હશે કે દૂધે તે ભરી તણાવડીને મોતીને બાંધી પાડ ઝીલણ ઝીલવા ગયા હતા ને ગરબે ગમવા ગયા હતા. ડિંકપી બાના તમે કોઈ દી જોયું દૂધનું તળાવ? માની લો 2 મિનિટ કે દૂધનું તળાવ છે તેને મોતીની પાળી કરાય. દિનકરભાઈ દૂધનું લેક હોય ને તો એને સિમેન્ટ કોન્ક્રીટની પાળ કરવી પડે, અંદરની સાઈડે ગ્લેસ ટાઇલ્સ લગાવવા પડે, ઉપરથી કવર કરવું પડે, ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે, નહીતર 4 કલાકમાં દૂધ ફાટીને દહીં થઈ જાય. મેં કહું કાં કહો તમે દૂધની દુકાન વાળા છો, કાં કહો રેફ્રિજરેશન એન્ડ કન્ડિશન વાળો, કાં કહો બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છો. મેં કહું તમે ગમે તે હોય ભાઈ, આ ગુજરાતના કે સૌરાષ્ટ્રના જે કવિએ ગરબો લખ્યો ને, લખતા તો લખી નાખો, પણ એ વખતે ખબર નહોતી કે મારા ગરબામાં ભણેલા ઘણા માણસો પણ હું મિસઅન્ડરસ્ટેન્ડ કરશે, નહીં સમજી શકે. એ બેટા બધા ગરબો સાંભળેલો છે ને, ગરબો કેવી રીતે લખાયો છે. જો આપણું સાહિત્ય કેટલું ઊંચું છે, લોક સાહિત્ય. દૂધે તે ભરી તલાવડીને મોતીડે બાંધી પાળ, ગરબો બહુ જૂનો છે. આ ગરબો કેવી રીતે લખાયો છે, બહુ મજાની વાત છે. કે સૌરાષ્ટ્રના એક ગામમાં એક બાઈ નવરાત્રના ટાઈમમાં એના છોકરાને ઘોડિયામાં હુતું મૂકીને ગરબે ઘૂમવા ગયેલી, અને ગરબે ઘૂમતા 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 રાતના 12, 1:30, 2:30, 2:30 વાગ્યા. 2:30 વાગે એની માને યાદ આવ્યું કે 6 મહિના નાના છોકરાનું ઘોડિયામાં હુતું મૂકીને ગરબે ઘૂમું છું. 2:30 વાગે માને છોકરું યાદ આવ્યું, એટલે માં દોડતી ઘીરે આવી, અને ઘીરે આવીને જુએ તો છોકરું ઘોડિયામાં રાડું નાખે, ઉલાળા મારે. માને તો નાના 6 મહિના નાના બાળને ભૂખ્યું મેલીનું ગરબે ઘૂમતી હતી. માએ ધડ દઈને ઘોડિયામાંથી છોકરાને કાઢીને પોતાના ખડામાં લીધો, અને પોતાના પોલકાનો એટલે બ્લાઉઝનો એક પીસ ઊંચો કરીને પોતાનું સ્તન બહાર કાઢી અને નાના છોકરાને ધવડાવવા માંડી, પોતાનું ધાવણ ધવડાવવા માંડી. જ્યારે એના નાના છોકરાના મોઢામાં પોતાનું સ્તન દીધું, તેના ગળામાં જે મોતીની માળા પહેરેલી, એ મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગયેલી. મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગયેલી, અને છોકરું ધાવતું હતું. આ દ્રશ્ય જોઈને રાતના 3 વાગે એના બારણામાં ઉભેલો વર આ ગાય છે, દૂધે તો ભરી તણાવડીને મોતીડા બાંધી પાળ રે ઝીલણ ઝીલવા ગયા તા, કે ગરબે ઘૂમવા ગયા તા. આ આપણું લોક સાહિત્ય છે. હવે આમાં પેલો ભેંચો સિવિલ એન્જિનિયર હોય કે રેફ્રિજરેટર હોય, ગોથે ચડે, આમાં ભલભલા ગોથે ચડે એવું છે. એક બાપુ છે ને શિકાર કરવા જાય, 1 કલાક કાંટો નાખીને બેસી જાય, 1 કલાક જો માછલી જ ના પકડાય. બાજુમાં એક પટેલ આવ્યો, આંગળી વળી ફાટકથી માછલી પકડી લીધી, થેલીમાં નાખીને જઈ ગયો. બાપુ કાલે કે આપણે 200 કલાકથી અહીંયા ગુડાણા છે ને આપણા માછલા નહીં આવતા, ના સુધીનો આંગળા કરીને માછલા કાઢે લે. તો બીજે દે પાછા બાપુ આવ્યા, કલાક કાંટો નાખ્યો, ના આવ્યો. પટેલ આવ્યા, આંગળી નાખીને માછલું પકડીને જતા રહ્યા. બાપુ કે કાલ તો પૂછવું જ પડશે એને. ત્રીજે દે પૂછ્યું કે પટેલ ઉભો રહે, હું કલાકથી બેવું છું કાંટા નાખીને, મારા માછલી આવતી નહીં, તું જ કે આંગળા નાખીને કે તો માછલા કાઢે. પટેલ કે બાપુ કોઈને કહો નહીં તો કહું, કોઈ નહીં કહું. ત્યાં આ પાણીમાં છે ને માછલું પકડવા માટે આંગળી નાખીએ ને, પેલા આંગળી છે ને કોઈકની ગાડીમાં ગાલીને લાવવાની. એની વાસ છે ને માછલીને બહુ ગમે, એટલે પાણીમાં હોય ને એની વાસ આવે એટલે જેવી પાણી આવે એટલે પકડી લેવાની. આમાં કાંઈ નથી. બાપુ કાલે લે આ તો આવ સીધું,
ચોથેથી બાપુ નીકળ્યા કે આપણે આ કાંટા બાટા લેવા જ નહીં, આપણે પટેલવાળી કરો. તો બહાર નીકળ્યા અને થોડુંક આ બેન ચોરવા ગાલવી ક્યાં, તેમના વાઇફ ગાર્ડનમાં કામ કરતા હતા, વાંક વળી કે કુંડામાં ખોતરતા હતા. તો બાપુએ ઘાઘરો ઊંચો કરીને દર ગતિ આંગળી ભરાવી. એટલે એમના વાઇફ કે પટેલ આ 3 જીતી શું તમે ગાંડમાં આંગળા કરો. એક છોકરાના બાપનો એકનો એક પણ એક નંબરનો ગેલચો દેવો. આખો દાડો જુગાર, પાના પત્તા, ક્લબ લાઈફ, બાપના ધંધા જવાનું નહીં, કોઈ હેલ્પ કરવાની નહીં. એટલે એકવાર એની માએ કીધું બેટા પપ્પાનો બિઝનેસ ના ગમતો હતો, પપ્પા ગુજરી જાય પછી આપણે વેચી નાખીશું. તારા જેવો જોન છોકરો પપ્પાને હેલ્પ ના કરે, આખો દાડો બેસી રહે, એ ના સારું લોકો. બેટા તું એકવાર તો પપ્પાને બિઝનેસમાં જા, કે પછી તને ના ગમે જ ના જતો. એ કીધું કે ઓકે ચાલ કાલ ડેડીને કહેજે કાલ હું જઈશ. મેં કીધું છોકરાએ હા પાડી છે કાલે આવવાનો છે. તો બાપો ખુશ થઈ ગયો કે હો કાલે મારો સન આવે છે, પ્લાન્ટ મેનેજર, પ્લાન્ટ ઓપરેટર, બધાને કીધું કે એવરીબડી શુડ બી એલર્ટ, હી શુડ બી ટ્રીટેડ નાઇસલી. કાલે આખી ફેક્ટરી આપણે બતાવી છે. એ છોકરો એટલે બાપો અને પેલો જનરલ મેનેજર અને પ્લાન્ટ મેનેજર અને ઓપરેટર અને 5-6 જણનું દાડું ફેક્ટરીની વિઝિટમાં નીકળ્યું. તો છોકરો બાપો કે જો બેટા આ જે પહેલો પ્લાન્ટ છે આપણો, આ મોટું ડ્રમ દેખાય છે, ડ્રમમાં પાઇનેપલ નાખી દેવાના, સ્વીચ દબાવો, પાઇનેપલ ક્રશ, એના બિયા છોડ્યા બહાર, પાઇનેપલ જ્યુસ તૈયાર થઈ પાઇપમાં જાય ને સીધા ટીન ભરાઈ જાય ને એને લેબલ લાગી જાય, સીધા કાર્ટન પેક થઈ જાય. આપણે કશું જ નહીં કરવાનું. ધીસ ઇઝ ઓલ ફુલ્લી ઓટોમેટિક મશીનરી. આપણે સ્વિચ જ દબાવવાની. આ બીજો પ્લાન છે ટોમેટો જ્યુસનો છે. આ મોટા ડ્રમમાં ટામેટો નાખી દો, સ્વીચ દબાવો, ટોમેટો ક્રશ, બિયા છોડ્યા બહાર, ટોમેટો જ્યુસ તૈયાર થઈને સીધા ટીન ભરી જાય. આ ત્રીજો પ્લાન છે નોનવેજનો છે, હમણાં જ આપણે નવો નાખ્યો છે, 1.5 મહિનો થયો. આ મોટું ડ્રમ દેખાય છે, એમાં ડુક્કર નાખી દેવાનું, ભૂંડ, પીગ, સ્વીચ દબાવો, ભૂંડ ક્રશ થઈ જાય અને હાડકા ચામડા ઓટોમેટિક છૂટા પડી જાય અને મટનનો સૂપ તૈયાર થઈને સીધો પાઇપમાં બહાર જઈ અને ટીન ભરી જાય, લેબલ લાગી જાય, કાર્ટન પેક થઈ જાય. બધું ઓટોમેટિક. આપણે ખાલી સ્વિચ જ દબાવવાની, કંઈ જ નહીં બીજું. છોકરાના દિમાગ ગેલચો થયું. ધીસ ઇઝ ઓકે ડેડી, પણ આપણી પાસે પપ્પા એવું કોઈ મશીન નથી કે જેમાં સૂપ નાખીને સ્વીચ દબાવીએ તો ભૂંડ બહાર નીકળે. ના બાપા કે એવું મશીન છે ને આપણે ઘેર? આપણે ઘેર કહ્યું કે તારી માનો ભોસડો. આટલો સૂપ નાખીને તારે જો ભૂંડ બહાર પાડ્યું છે ને, ભોસડીના ઊંધા સવાલો કરે છે. એક છોકરી દુકાનમાં બ્રા લેવા ગઈ હતી. પેલા દુકાનવાળાને કહે બ્રા આપો ને, પેલા કીધું કઈ સાઈઝ? સોરી સાઈઝ ખબર નથી, પણ મૂકો એટલે જોઈને કહી દઉં. એટલે 80ની 36ની મૂકી કે ઓહ ટુ બિગ. 34 મૂકી કે નાની બતાવો, 32 મૂકી કે નાની બતાવો, 30 મૂકી મોટી પડશે, 28 મૂકી નાની બતાવો, 26 મૂકી કે આ મોટી છે, 24 બતાવો, 24 મૂકી કે નાની બતાવો. પેલો દુકાનવાળો બોકે આ શું બેંચો મગજ મારી. એટલે બધી બ્રાનો ઢગલો ખેંચી અને ડ્રોવર ખેંચી અને અંદરથી ક્લેરેસિલની ટ્યુબ કાઢીને કીધું લે બેબી આ લગાવ્યું છે, ખીલ થયા છે, તને મટી જશે. ખીલ થયા છે ને બેન્ચો બ્રા લેવા આવી છું. ને એકવાર આ ભાઈ છે ને જેમના હાથમાં ગ્લાસ છે, આ કાંડા ઉપર આશીષ ને, હા, એ દુકાને જઈને કે પેલી છોકરી કાઉન્ટર ઉપર કે કોન્ડમ આલો. તો પેલી કે કઈ સાઈઝ? સાઈઝ નથી ખબર. આ ડોન્ટ વરી, કા અંદર. અને પાછળ લઈ ગઈને ઘાઘરો ઊંચો કરીને ગાલવા દીધું. અને પેલી આને કીધું 6 ઇંચ. કે હા કે કેટલી આપું? કે ડઝન આપ.